ગુજરાત એટીએસે ગુજરાત અને દેશને ધ્રુજાવી શકે એવા મોટા આતંકી કાવતરાને સમયસર નિષ્ફળ બનાવ્યું છે। ગાંધીનગર અને બનાસકાંઠાથી આઈએસઆઈએસના 3 આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા, જેઓ દેશમાં મોટો આતંકી હુમલો કરવાની તૈયારીમાં હતા। ઝડપાયેલા ત્રણેય આઈએસઆઈએસના ખોરાસાન પ્રાંતથી પ્રભાવિત હોવાનું ખુલ્યું છે। ઝડપાયેલા આતંકીઓમાંથી એક ડોક્ટર સૈયદ અહેમદ ચીનમાં તબીબી અભ્યાસ કરેલો છે અને તેના પાકિસ્તાનના લોકો સાથે સીધો સંપર્ક હતો। આતંકી સૈયદ મોટું ફંડ એકત્ર કરીને ગુજરાત કે દેશના કોઈપણ ભાગમાં વિસ્ફોટક હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો। એટીએસે ત્રણેય પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને વિસ્ફોટક રસાયણનો જથ્થો જપ્ત કર્યો છે। એ જ દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદમાં ડોક્ટર આદિલ અહેમદના ઘરે દરોડા પાડ્યા અને આશરે 360 કિલો આરડીએક્સ, AK-47 અને અન્ય વિસ્ફોટકો જપ્ત કર્યા છે। આદિલ અહેમદે પૂછપરછ દરમિયાન વિસ્ફોટકો લગાવ્યાની કબૂલાત પણ કરી છે। ગુજરાત એટીએસ અને જમ્મુ કાશ્મીર પોલીસની સંયુક્ત કાર્યવાહીથી એક મોટું આતંકી કાવતરું સમયસર ઉખાડી ફેંકાયું છે। આ તપાસ એજન્સીઓ હવે રાષ્ટ્રીય સ્તરે આ નેટવર્કની કડી શોધી રહી છે અને વધુ તપાસ પણ હવે સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે। ફરીદાબાદમાંથી આ 300 કિલોથી વધુનો આરડીએક્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને આ ડોક્ટરના રૂમમાંથી આરડીએક્સ, AK-47 દારૂગોળો કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે। આપણી સાથે સંરક્ષણ નિષ્ણાંત જયદેવ જોશી જોડાઈ ગયા છે। જયદેવભાઈ, એટીએસની આ કામગીરીથી કહી શકાય કે હિન્દુસ્તાન પર મોટી ઘાત ટળી? યસ, ડેફિનેટલી। મારો અવાજ પહોંચે છે આપના સુધી? જી જી, આપનો અવાજ ગઈકાલે એટીએસ ગુજરાત દ્વારા અને આજે આપણે બીજા રાજ્યો, 2 રાજ્યોના સંકલનથી પણ જે ટેરરિસ્ટ પકડાણા છે એનાથી ચોક્કસપણે એમ કહી શકાય કે આખા ભારત દેશ ઉપર અને તેના નાગરિકો ઉપરની એક બહુ જ મોટી ઘાત જે છે એ હટી છે। આના માટે સિક્યોરિટી ફોર્સિસ, પોલીસ ફોર્સિસ અને જે કોઈ પણ ઇન્ટેલિજન્સ એજન્સીઝ આમાં સામેલ હતી એ બધાને આપણે બિરદાવવી જોઈએ। આ કામ એટલા માટે કઠિન હતું, અઘરું હતું, એ જો સમજીએ તો 1 થી વધારે રાજ્યોના ઓપરેટિવ્સ આમાં સામેલ હતા। બીજો મુદ્દો, એવા લોકો સામેલ હતા જેની ઉપર સામાન્ય રીતે સંદેહ ના થાય। સારા પરિવારમાંથી આવતા, ધનની, પ્રોપર્ટીની, મૂવમેન્ટની, લોજિસ્ટિક્સની, એક જગ્યાથી બીજી જગ્યાએ જવાની તકલીફ ના હોય, અભ્યાસ બરાબર હોય, અભ્યાસ હોવાની સાથે કોઈક જગ્યાએ કામ પણ કરતા હોય, એટલા માટે જરૂરી છે કે એ તમને એક કવર આપે છે, એક ફોઇલ આપે છે, એક તમારી સ્યુડો આઈડેન્ટિટી જે છે એ છુપાવવામાં મદદ કરે છે। આ પ્રકારનું એસ્ટાબ્લિશ્ડ હોવું, ડોક્ટર કે એ પ્રકારની પોઝિશનમાં હોવું। આ થયા પછી જે પ્રકારના હથિયારો એમની પાસે છે, પિસ્ટલ, જો આમ હાર્ડન્ડ ટેરરિસ્ટ જોવો તો એ બહુ મોટું હથિયાર ના કહેવાય છુપાવવું। જે કેસ્ટર ઓઇલ જે ગુજરાતમાં પકડાણું એ દેખીતી રીતે નિર્દોષ લાગે, પણ પછી જેના મનસૂબા હતા એ અલગ હતા। અને છેલ્લો જે વાત જે આજે પણ થયું હોય, યસ, 300 કિલો આરડીએક્સ કે 300+ કિલો આરડીએક્સ એ બહુ મોટો જથ્થો કહી શકાય એની વિનાશકતા માટે, પણ જો આટલી મૂવમેન્ટ થઈ હોય, આટલા સ્ટેટ્સ એ ફર્યા હોય તો 300 કિલો આરડીએક્સને છુપાવવું એટલું અઘરું નથી। આ બધું હોવા છતાં પણ અને આ કોઈ પ્રકારની ઘટનાને અંજામ આપે તેની પહેલા એમને પકડી શકવા, આ બધી જ ભીષણ પરિસ્થિતિઓમાં પકડી શકવા, એટલા માટે વધારે સેલ્યુટ અને શાબાશ કહેવું જોઈએ આપણે આપણા ફોર્સિસને। જયદેવભાઈ, જે મહત્વપૂર્ણ છે કે આ જે લોકોને પકડવામાં આવ્યા છે તેમની પાસેથી સાયનાઇડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યા છે, તો આ આતંકવાદીઓ સાયનાઇડથી એક ઝેર બનાવવાના હતા, તો આ સાયનાઇડથી કેટલો મોટો હુમલો થઈ શકે અને તે કેટલું ખતરનાક છે? અત્યારે આપણી પાસે જે પ્રાપ્ત વિગતો છે તેના આધારે જે ઝેર બનવાનું હતું તે ખૂબ જ પોટેન્ટ અને મિનિટો નહીં, કદાચ અમુક સેકન્ડ્સમાં કોઈ વ્યક્તિ જો એનું એવા પ્રમાણમાં સેવન કરે તો એ મૃત્યુને ભેટે એવું એ ભીષણ અને ભયાનક એવું એ મિક્સચર બનતું હોય છે। સાયનાઇડને પોપ્યુલરાઇઝ કર્યું, આખી દુનિયામાં જાણીતું કર્યું જો કોઈ હોય તો એ શ્રીલંકાના આતંકી ઓર્ગેનાઇઝેશન LTTE, કે જેના આતંકીઓ પકડાવાને બદલે ગળામાં માદડિયાની જેમ પહેરેલું એ સાયનાઇડને બટકું ભરીને એ લઈને, એનો પાવડર, એની કેપ્સ્યુલ એ લઈને પોતાનું મૃત્યુ સેકન્ડ્સમાં, અમુક સેકન્ડ્સમાં કરી દેતા હતા। આ પ્રકારનું જો વેધક એવું જો આ ઝેર નિર્દોષ લોકોને ખાસ તો
જાય, મોટા પ્રમાણમાં જાય, મોટા જથ્થામાં જાય તો ન તો માત્ર ટપોટપ લોકો ખતમ થાય, પણ બહુ બહોળી સંખ્યામાં, જે ક્વોન્ટિટીની વાત થઈ રહી છે, જી બહુ બહોળી સંખ્યામાં લોકોને જાન ખુવારી થાય. જી બિલકુલ જયદેવભાઈ, જોડાવા બદલ આપનો આભાર.